નેશનલ ટેસ્ટિંગ એજન્સી ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં ગ્રેસ માર્ક પર બેકફૂટ પર આવી હતી અને કેન્દ્ર સતત નીટ પેપરમાં હેરાફેરીનો ઇનકાર કરી રહ્યું છે। સુપ્રીમ કોર્ટની સુનાવણી બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તમામ આરોપોને નકારી કાઢ્યા હતા। નીટ યુજીમાં પેપર લીકના આરોપને પણ નકારી કાઢતા તેમણે કહ્યું કે આના માટે કોઈ પુરાવા નથી, પેપર લીકના કોઈ પુરાવા નથી અને એનટીએના ભ્રષ્ટાચારના આરોપ પાયા વિહોણા છે। તે ખૂબ જ વિશ્વસનીય સંસ્થા છે। શિક્ષણ મંત્રીએ સ્પષ્ટપણે એનટીએને ક્લીન ચીટ આપી છે। ત્યારે બીજી તરફ પહેલાં પટના અને હવે ગોધરામાં પણ પોલીસ તપાસ કંઈક બીજું જ કહી રહી છે। ગોધરા પોલીસે નીટ પેપરની હેરાફેરી કેસમાં શિક્ષક સહિત 5 લોકોની ધરપકડ પણ કરી છે। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। નીટ યુજી પરીક્ષા 5મી મેના રોજ દેશભરના પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી। પરીક્ષાના દિવસે જ પંચમહાલ ગુજરાતના જિલ્લા કલેક્ટરને પરીક્ષાના કેન્દ્રમાં ગડબડ વિશે માહિતી મળી। ત્યારે પરીક્ષા કેન્દ્ર પર દેખરેખ રાખતા મદદનીશ અધ્યક્ષ તુષાર ભટ્ટના મોબાઈલ ફોનમાંથી 30 ઉમેદવારોના નામ અને તેના મોબાઈલ નંબર મળી આવ્યા હતા। આ 30 ઉમેદવારોને તુષાર ભટ્ટનો સંપર્ક કર્યો હતો, જેમાં નીટ પેપરની શરૂઆત પહેલાં કહેવામાં આવ્યું હતું કે તેઓ બંને તેટલો જ પ્રયાસ કરે અને બાકીની સીટ ખાલી છોડી દે। કહેવાઈ રહ્યું છે કે તેઓ તુષાર OMR સીટમાં બાકીના જવાબો ભરવા જઈ રહ્યો હતો। જે વિદ્યાર્થીઓની યાદી મુખ્ય આરોપીઓ તુષાર ભટ્ટના ફોન પરથી મળી આવી હતી, તેમની પાસે પૈસા નહીં લેવાનો પણ મામલો પ્રકાશમાં આવ્યો છે। આ વાતની જાણ થતાં જ પરીક્ષાના દિવસે જ તુષાર ભટ્ટ અને 2 આચાર્ય સહિત 5 આરોપીઓની ધરપકડ કરીને ન્યાયિક કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા। ત્યારે તમામની જામીન અરજી ફગાવી દીધેલી છે, જ્યારે પોલીસે 30 ઉમેદવારોના માતા પિતાની પણ પૂછપરછ કરી છે। પોલીસ દ્વારા શંકાસ્પદ વિદ્યાર્થીઓ અને એને વાલીઓના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે। રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયને મેડિકલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ચેક અને પૈસા આપવામાં આવ્યા હતા। ત્યારે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પરશુરામ રોય ચેક દ્વારા 2.30 કરોડની નાણાકીય લેવડદેવડ કરવામાં આવી હતી। પોલીસે છેતરપિંડી મામલે 8 કોરા ચેક, 2.30 કરોડ રૂપિયાના ભરેલા ચેક અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો રિકવર કર્યા છે। મળી આવેલા વિદ્યાર્થીઓની યાદીમાં વાલીઓ અને વિદ્યાર્થીઓના વચ્ચેની આર્થિક લેવડદેવડ પ્રકાશમાં આવી છે। ત્યારે પોલીસે આરોપીઓના મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો કબજે કરી FSLમાં મોકલી આપ્યા છે। ત્યારે પંચમહાલના SP હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું કે આવું માની શકાય કે વિદ્યાર્થીઓએ જે યાદી મળી છે, તમામ વિદ્યાર્થીઓ પૈસા લઈને નીટની પરીક્ષા પાસ કરવાનું ષડયંત્ર છે। ત્યારે આ સમગ્ર મામલે NTA પાસે ગયો અને પોલીસે NTA પાસેથી જરૂરી માહિતી માગી છે। આ સમગ્ર મામલો NTA પાસે ગયો અને પોલીસે NTA પાસેથી જરૂરી માહિતી માગી છે। ત્યારે NTAને પૂછવામાં આવ્યું છે કે આ વિદ્યાર્થીઓના પરીક્ષા કેન્દ્ર કેવી રીતે ફાળવવામાં આવ્યું, તેની સમગ્ર પ્રક્રિયા શું હતી અને સ્ટાફ કેવી રીતે ફાળવવામાં આવ્યો છે। ત્યારે સ્ટાફ પસંદગીની પ્રક્રિયા શું હતી અને હાલમાં NTA હજુ સુધી કોઈ પણ જવાબ આપ્યો નથી। આ તમામ પ્રશ્નોના જવાબ મળ્યા બાદ જ ખબર પડશે કે શું માત્ર સિલેક્શનમાં જ કૌભાંડ થયું કે પછી પરીક્ષામાં જ કૌભાંડ થયું હતું। આ પહેલાં પોલીસે નીટ પેપર લીક કેસમાં બિહારના પટના અને નાલંદામાંથી ધરપકડ કરી હતી, જેમાં 5 મેના રોજ લેવાયેલી નીટની પરીક્ષામાં બિહાર પોલીસે પેપર લીક કેસના ઘણા આરોપીઓની ધરપકડ કરી હતી। ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તે બહાર આવ્યું કે 5 મેના રોજ પરીક્ષા પહેલાં નીટ યુજીના પ્રશ્નપત્રો અને જવાબો ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા। ત્યારે 35 ઉમેદવારો હતા, આમાંથી કેટલાક પ્રશ્નપત્રો બળી ગયેલા મળી આવ્યા છે, પરંતુ હજી સુધી આ મામલે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી અને ના તો NTA તરફથી કોઈ જવાબ મળ્યો છે। નીટ પેપર લીક મામલે કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે। કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા X પર લખ્યું છે કે પેપર લીકના કારણે બિહારમાં 13 આરોપીઓની ધરપકડ કેમ કરવામાં આવી? શું પટના પોલીસના આર્થિક ગુના એકમે શિક્ષણ માફિયા અને રેકેટમાં સામેલ સંગઠિત ગેંગના કાગળોના બદલામાં 30 થી 35 લાખની ચૂકવણીનો પર્દાફાશ કર્યો નથી? શું ગુજરાતના ગોધરામાં નીટ યુજીની છેતરપિંડીનો રેકેટનો પર્દાફાશ થયો છે? આવા અનેક આક્ષેપો સાથે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોસ્ટ કરી છે। ત્યારે 14 જૂનના રોજ NTAએ દિલ્હીની હાઈકોર્ટ સહિત 7 હાઈકોર્ટમાં નીટ પરીક્ષાના કેસમાં દાખલ અરજીઓને ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી
આમાંથી એક અરજીમાં નીટ પરીક્ષામાં પેપર લીકની સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે। ત્યારે આ અરજીમાં મોટા પાયા પર પેપર લીકની ઘટનાઓને ટાંકીને ઇચ્છિત પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા માટેના આપવામાં આવતી હોવાની યુક્તિનો ઉપયોગ કરી તેવો ઉલ્લેખ છે આની અંદર કરવામાં આવ્યો છે। ઉદાહરણ તરીકે ઓડિશા, ઝારખંડ અને ગુજરાત જેવા રાજ્યોમાં વિદ્યાર્થીઓને નીટ પરીક્ષામાં બેસવા માટે ગુજરાતના ગોધરામાં એક વિશેષ કેન્દ્ર પસંદ કર્યું। આ વિદ્યાર્થીઓએ નીટ ક્લિયર કરવા અને ગોધરામાં એક વિશેષ કેન્દ્ર જેમાં જય જલારામ સ્કૂલમાં તેમનું કેન્દ્ર પસંદ કરવા માટે ₹10 લાખની લાંચ પણ આપવામાં આવી હતી। આ રીતે આ આખું કૌભાંડ છે તે ચલાવવામાં આવતું હતું। પરીક્ષાના કેન્દ્રો છે તે નક્કી કરવામાં આવતા હતા। જે જ બાબતને લઈને હવે તપાસની જે જાંચ સીબીઆઈને સોંપવામાં આવે તેવી માંગ છે તે હાલ ઊભી થઈ રહી છે। ત્યારે હવે આગામી સમયમાં નીટનું જે આખું કૌભાંડ બહાર આવ્યું છે તેની તપાસ સીબીઆઈને સોંપવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું। ત્યારે આપ શું માની રહ્યા છો કે નીટ પરીક્ષાનું જે કૌભાંડ છે તેની તપાસ સીબીઆઈને આપવામાં આવશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।